ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે હાલ ચારે બાજુથી કાયદાનો ગાળિયો કસાયો હોય તેવો ઘાટ સર્જાયો છે। ચૈતર વસાવાને સજા મળ્યા બાદ હવે વધુ એક ઝટકો મળ્યો છે, કારણ કે ભરૂચ કોર્ટે હાજર થવા માટેનો આદેશ આપ્યો છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે કાનૂની પડકારો સતત વધી રહ્યા છે। વનકર્મીઓ પર હુમલાના કેસમાં 7 વર્ષની જેલની સજા હેઠળ જેલમાં ગયેલા ધારાસભ્ય સામે હવે પોલીસ તંત્રની બદનામી કરવાના અન્ય એક કેસમાં કાયદાનો ગાળિયો કસાયો છે। ગુજરાત પોલીસ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરવાના મામલે ભરૂચ કોર્ટે કડક વલણ અપનાવીને ચૈતર વસાવાને આગામી 29 જુલાઈએ કોર્ટ સમક્ષ વ્યક્તિગત રીતે હાજર રહેવાનો સ્પષ્ટ આદેશ કર્યો છે। આ સમગ્ર વિવાદની વાત કરીએ તો જુલાઈ 2024 દરમિયાન જ્યારે ધારાસભ્ય ચૈતર વસાવા એક જાહેર મંચ પરથી સંબોધન આપી રહ્યા હતા, ત્યારે ગુજરાત પોલીસ અંગે ગંભીર અને વિવાદાસ્પદ નિવેદનો કર્યા હતા અને ફરિયાદી પક્ષનો આરોપ છે કે ચૈતર વસાવાએ કરેલી ટિપ્પણીઓ સદંતર પાયાવિહોણી હતી અને તેનાથી સમગ્ર પોલીસ તંત્રની ગરિમા તેમજ પ્રતિષ્ઠાને મોટું નુકસાન પહોંચ્યું છે। આ ઘટના બાદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને કાનૂની પગલાં ભરવાની તજવીજ શરૂ કરવામાં આવી હતી। ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલા આક્ષેપોને પગલે તે સમયના ભરૂચ જિલ્લા પોલીસ વડા દ્વારા એક અહેવાલ પણ તૈયાર કરવામાં આવ્યો હતો અને આ તપાસ અહેવાલના આધારે જ ભરૂચની નામદાર કોર્ટમાં ચૈતર વસાવા વિરુદ્ધ ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને આ કેસમાં કોર્ટે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને કાયદાકીય પ્રક્રિયા આગળ વધાવી હતી અને ભરૂચ કોર્ટ દ્વારા ચૈતર વસાવાને 23 જૂનના રોજ કોર્ટમાં હાજર રહેવા માટે નોટિસ પણ ફટકારી હતી। ચૈતર વસાવા હાલ જેલમાં હોવાના કારણે વહીવટી કારણોસર આ નોટિસની યોગ્ય બજવણી થઈ શકી ન હતી અને જિલ્લા સરકારી વકીલ પરેશ પંડ્યાએ કોર્ટ સમક્ષ આ ટેકનિકલ બાબતની વિગતવાર રજૂઆત પણ કરી હતી અને જેને કોર્ટે ગ્રાહ્ય પણ રાખી હતી। સરકારી વકીલની રજૂઆતો સાંભળ્યા બાદ કોર્ટે ધારાસભ્ય ચૈતર વસાવાને ન્યાયના સિદ્ધાંતો મુજબ પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપવાનો નિર્ણય કર્યો હતો અને આ અંતર્ગત જૂની મુદતને રદ કરીને હવે આગામી 29 જુલાઈની નવી તારીખ તે આપવામાં આવી છે ધારાસભ્ય ચૈતર વસાવાને અને હવે આગામી સમયમાં ચૈતર વસાવાને કોર્ટનું તેડું પણ આવ્યું છે। ચૈતર વસાવા હાલ વનકર્મી ઉપર હુમલાના ગુનામાં વડોદરા સેન્ટ્રલ જેલની હવા ખાઈ રહ્યા છે। સજાના કારણે તેમનું ધારાસભ્ય પદ પણ જોખમમાં છે, ત્યારે હવે વધુ એક કેસમાં કોર્ટની ટ્રાયલ શરૂ થતાં તેમની રાજકીય કારકિર્દી ઉપર અત્યારે સંકટના વાદળો ઘેરાયા છે। 29 જુલાઈએ જેલ પ્રશાસને તેમને કોર્ટમાં હાજર કરે છે કે કેમ અને ચૈતર વસાવા કોર્ટમાં હાજર થશે તો તેમણે કરેલા નિવેદનોને લઈને શું ખુલાસો કરશે તે તો હવે જોવું રહ્યું। આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।